કહેવાય છે કે આગ જ્યારે લાગે છે ત્યારે તે માત્ર વસ્તુઓ નથી બાળતી, પણ કોઈના સપના, પરિવારની આશાને પણ બાળીને ખાક કરી દે છે. આવી જ એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી. જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં હતું ત્યારે સાઉથ બોપલ પાસે આવેલા પતંગ અને ફટાકડાના સ્ટોલમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી. જોત જોતામાં આગ છે ઉત્તરાયણના તહેવાર માટે ખુશીઓ લાવવાનો હતો તે માત્ર ગણતરીની મિનિટમાં જ રાખના ડગલામાં ફેરવાઈ ગયો. જરા વિચારો વેપારીની હાલત, જેને દેવું કરીને કે પોતાની જિંદગીની જમાપૂંજી લગાવીને આ સ્ટોલ ઊભો કર્યો છે. આશા હતી કે આ ઉત્તરાયણ તેના ઘરના આંગણે પણ ખુશીઓ લાવશે. પતંગો આકાશમાં ચગે એ પહેલા જ જમીન પર બળીને ખાક થઈ ગયા. વેપારી નિશાળે છે અને પાછળ રહી ગઈ છે માત્ર કાળી રાખ. આ નુકસાનની ભરપાઈ ક્યારેક થઈ શકશે? તહેવાર પહેલા આવેલું આ સંકટ ખરેખર વેદનાદાયક છે. તમારું આ હૃદયદ્રાવક ઘટના વિશે શું કહેવું, કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.